ધર્મના રસ્તા બહુ કઠણ છે ભાઈ. ધર્મનો રસ્તો બહુ કઠિન છે. જેવા તેવાનું કામ નથી સબજીભાઈ. મરજીવા હોય મોજું માણે. જેવા તેવાના કામ છે ને. વધારે ભૂપતભાઈ આપણે થોડીક વાર, કારણ કે 10-15 મિનિટ હવે છે, વધી અડધી કલાક ભાઈ થોડીક જગ્યા કરી દો ને અહીંયા સૌજીભાઈ. તો આ જુગુલ રહેશો ભાઈ, અને એની ખમા જ હોય ભાઈ. મઢમાં બેઠીને એની ખમા જ હોય વાલા. પણ કસૂર ક્યાંક વસ્તીનો પડ્યો હોય ભાઈ. મિત્રો, નગર દેવી તો દયાનો સાગર છે ભાઈ. બાપ દેવી દયાનો સાગર છે. દેવી મીઠો મેરામણ છે. તલવારની ધાર છે ભાઈઓ. અગ્નિનો ગોળો છે. મેં હમણાં વાત કરી કે ભાઈ મરજીવા હોય ની મોજું માણે. આમાં તો જીવની પરવાર ન કરી હોય, કોઈ દીકરાની પરવાર ન કરી હોય તો દેવી મળે છે ભાઈ. કારણ કે બાપ દેવી હાટો થઈ આત્મો બાળવો પડે મારી રાત. દેવી હાટો થઈ અથિલયું બાળવી પડે મારા શરીર. દેવી હાટો થઈ ઓલા સોડ બજાર કોને અલૈયો હોમ કરવો પડે. કોઈ દુનિયા કાંઈ આપે કે ન આપે. હમણાં ભાઈ વાત કરી કે મળે આ ધર્મ મારે વાતો કરીએ કે જીણીઓ ક્યાં માણસ કે જેને દેવી હાટુ થઈને દીકરા દઈ દીધા છે. દેવી હાટુ થઈ જેને દીકરા અડાડે મૂકી દીધા છે. ઈ કોણ છે ભાઈ? ઈ સુલાવા દેવીને નો કહીએ મળે. રે 7 રૂપિયાની માલપા કદાચ મારા બાપ ઉકલાઈ કરવેરા હાટું થઈને પોતાના દીકરાના અડાડે મૂક્યો છે. એને દેવી કેટલી વાલી છે મારા બાપ. આટલી જેને દેવીને વાલી રાખી છે આનંદ દેવી મળે. આના ધર્મના સોપડા નામ ચીડ્યા છે. એને ઘણા સુધી ભરોસો છે સૌજીભાઈ ને. મારી દેવી મને કોઈ દી નો છે પણ કાંઈક મારી વસ્તીમાં ક્યાંક કસૂર હોય. મારી દેવીમાં કોઈ દી ભૂલ ન હોય બાપ. પણ મિત્રો આ ઉગાડી તલવારે બેઠી છે મારી નાય. મારો નિયાનો કાટો, મારો મગડિયા હોની નો કાટો, મારા સેલા શ્વાસા મારા બાપ. પુનિયાની દેવી મારા બાપ. આંધળા ગુઈનાની દેવી. બહુ કસોટી પડી ને તો એ બધાને ધર્મ મળ્યું છે. એમ નામ ધર્મ નથી મળ્યું ભાઈ. જાને નદ મરણ જાને પૂરા રાજ. નરધન્યો હોતો નિંદર ભર્યું પેટ ભર્યાના કામ. પણ જેને દેવીના દુઃખ પડ્યા છે ને, આશા હોય ને
એને એરણ માથે સડવું પડે સૌજીભાઈ. સગન દાદા આશા હોય એને એરણ માથે સડવું પડે, એને તલવારની ધાર માથે હાલવું પડે. આશાને કસોટી હોય, આશાને દુઃખ હોય, ફટક્યા હોય ને પછી ફૂટી જાય. આશા ખોટાના પાર ખેતો બેઠી ન્યા થાય ભાઈ. મારા બાપ પુણ્યની દેવી બેઠી ને, મનો ન્યાનો કાંટો મનો મારી હાસા બોલી મારા બાપ વાલિયા યકલની દેવી મારી માં ભોજી મારી માં ભોજી ના કાળા કલ્પાતની દેવી મારી માં ભોજીની તપસ્યાની દેવી એવી માં હું મળે. અમે એના તોલે નો આવી વસતી હાટું અખંડ દીવલો માન્યો મારી વસતી હાટું અખંડ દીવલો માન્યો મારા બાપ વાલિયાના કાશી દંગ દીવી મારા બાપ તારી સિવાય અમે ક્યાં જઈ દુઃખની વાતો કરી, ક્યાં જઈ મારા હૃદયની વાતો કરું. મને તે મારું બાવડું પકડ્યું છે, મારું બાવડું પકડ્યું ને તેથી મારી મેં તારે વ્યવહાર બાંધ્યો છે. મનુષ્ય ધરતી નહીં મારાથી, એ મારાથી મારા બાપ મયા જેવું થાય નહીં, એની ભક્તિ જેવું મારાથી પુણ્ય પડે. મને એવું પુણ્ય મારાથી નહીં પડે. હું તો તારી પાસે પાંભર માણસ છું, હું એક રાગ માણસ છું સૌજીડો. મને તારી ગતિ રીતિ મને ક્યાં ખબર પડે છે? પણ હા ભાઈ હા ભાઈ મળે તું તો ઉગાડી તલવારે બેહવા વાળી છું, તું તો અગ્નિનો ગોળો છે. મળે મને તારી પાસે આવતા મને બહુ મારું કાલજુ ફડફડે મારા બાપ એ ભાણિયા પૂંજિયા દી દીવી તેરી આવતા મારું અને ક્યાં વડાળે માથે અમારા વાલા બાપા દેવીનો બસકો લઈ કંડીઓ લઈ અને જે વિદેશી બની ગયા હો સુલેવા જે મારા બાપ આંધળા ગોહિલા માથે કસોટી આવી જગત રોટી ગઈ ને અને કુળીરાજ નું ઝાડું હતું ને અમારે ગોયા બાપાને બિહારી દીધા. વસ્તી ઉઠી ગઈ, હજુર ઉઠી ગયા અને અમારા ભાખુજી બાપા કોને પોતાના દીકરા ઉઠી ગયા સાહેબ. પોતાના યંત્ર સુની દીધા જ્યારે પોતાના તરસોડે ને તય ઓરતા થાય. આંખમાં દાબો અમારા બાપુજી બાપા ગોળે ઓરી માટલી નો વ્યવહાર
અને પોતાના દીકરા એમ કીધું બાપા તમને તરસ લાગે ને આમાંથી પાણી પી લીજો. વનમાં મૂકીને વ્યાવ્યા પણ કુડી રાણ નું ઝાડું હતું ને ઉકલ રાણ હતી સાહેબ. કલાક 2 કલાક 3 કલાક પછી વનમાં ઓરતો આવે ને મને પોતાના દીકરા મારા દીકરા ક્યાં જાય છે હાથ પાડો બેટા મને ક્યાં મૂકી મને ક્યાં મૂકી મને વહી ગયા મને આંધળાના વનમાં ક્યાં મૂક્યો એકલા. દેવી માતા ઓરતા ને ગાડ મારે મધરાત પડી હોશિયાર મળે મને શેત્રો ને મને વિશ્વાસ ને વેડો ને મને અંધાના મને આંધળા ને મને નોધારો કર્યો ને તો મધરાતે હાથ પાડ્યો ને કોઈ આવ્યું ને દીકરા આવ્યા ને તઈ મારી વડી બેસી મારી મોંઘી મારી રૂપાની મારી મારી તું શેઠી રહી મારા થઈ તેથી કુડીરાણ માંથી ઉકાર થયો જગતે તન મૂક્યો છે જગતે તન મૂક્યો તને ગરીબની જીવીએ મૂક્યો નથી વરદા કિરમા મને તારો વરતો મને લાગે પારેવડા સાંભળ બાપ દુનિયા ભલે તને તરસોડીને વહી ગઈ પણ તારા બાપની દેવી કઈ તરસોડી નથી કઈ હોય હાથમાં લાકડી લઈને 80 વર્ષની ડોહળી બની સાંધીના પતરા જેવા વાળ આવીને ઉભી રહી મને યાદ ના કોઈલા હાલ જો તારી અંધાની અંધ લાકડી નો બની જાવ ને તે તું મને ગરીબની દેવીના જગતની બાપ એ જગતમાં કેવું દુઃખ અને કેવી કસોટી આવી કસોટી એક અમારા ભાકુજી બાપા માથે પડેલી અને બીજી કસોટી અમારે ગોયા બાપા માથે પડેલી એ પોતાના જ્યારે રૂઠી જાય ને ઓરતા તે દી આવે છે જગત રૂઠી હોત ને મને ઓરતો નહોતા પણ મારા પેટના દીકરા મારી રૂઠી ગયા ને મારી નાત મને ઓરતો ન થાય તે કુડીરાજ માંથી ઉગાડતો ખબા મારા આંધળા ગોયલા રવા તો ઓરતા કરીમાં હવે ઓરતા મૂકી દે અને કા કરી લે ઓરતા તારા મનના ઓરતા જો પૂરા ન કરી દઉં ને તેથી જગતની મારી મને ગરીબની દેવી એ મારા વાલા બાપા હાજન બાપ વાલો હોય નાની ઉંમરે છે 12-15 વર્ષ કદાચ 17 વર્ષની ઉંમર હોય બાપની એવી હાલત જોઈ અને વાલા બાપા નથી નીકળી ગયા મરીને હવે દુનિયાની મારી મારા બાપની દેવીની બંદગી કરવી છે
કે સંબંધ નથી બાંધવા. ક્યાંય મારે સંબંધ બાંધવા નથી અને કડિયો લઈને હાલી નીકળ્યા મારી કડિયો લઈને. રખડતા રખડતા પણ વનમાં એકલ જ આડું એક નક્કી કરી લીધું ક્યાંય દુનિયામાં મારી દેવીનું પૂન પાળે ને મારું મારી દેવીનું કોઈ પૂન પાળે ને કાંઈ મારો સંબંધ નથી બાંધવા. પણ હોય હો જગતમાં રખડતા રખડતા પણ મારી નાચ છે ને 12 મખી દેવી 17 મખી મારી નાચ છે. અમારા વાલા બાપાને એકલ જોઈ ગયા એટલે નાચ કહેવા મળે ને બાપા તમે ક્યાંથી આવો છો? કઈ બાજુ? ભાઈ હું ગ્રેજની જગ્યામાંથી આવું છું. કે તમારી આરે કોઈ છે નહીં? કઈ બાજુ જ આવું છે? ક્યાં જાવું બરનકી નથી, જ્યાં મારી દીવી લઈ જાય ને મારે જાવું છે. જ્યાં મારું ખોળિયું પડે, જ્યાં મારી દીવી મને લઈ જાય, મારા બાપ આદલા ગોયલેની દીવી, ત્યાં મારે જાવું છે. મારી નાથ તમારી વાહે કોઈ છે નહીં? આમ જ્યાં કીધું ને ત્યાં તો આંખમાંથી ટાપ આવડા પડી ગયા વાલા બાપાનો. હારી ગયો મને દેવી સિવાય મને વાલિયા એકલનું કોઈ નહીં. અમારે છે અમારે મારા બાપ વાલિયા એકલની વસતીની માયા મુક્તિ નહીં, વસતીની માયા મુક્તિ. ટૂંકમાં વાત કરી તો સાહેબ અમારા ભોજીમાં હતા ને મારી નાયક એને 2-3-4 બેનું હતી અને સજણ મારી નાતે કીધું કે બાપા તમે એકલ છો તો આમાંથી તમને જે દીકરી ગમે ને એ તમને આપે. મિત્રો એક દીકરી આવેલા વાલા બાપાએ ના પાડી કે મારી દેવીનું પૂન પાળવું પડે. કેવું પૂન? એક હાથે રોટલો ઘડી મને ખવડાવવો પડે, માથાના મોઢે મારી દેવીનું મોઢું ફળિયું વાળવું પડે, મારી દેવીની બંદી કરવી પડે, આખો દીવડો પાળવો પડે. આવું જગતમાં મને કોઈ માળા મળે? એક દીકરી આવી એટલે વાલા બાપાએ ના પાડી, બીજી દીકરી આવી. એક પછી દીકરી હોય છે. મારા ભોજીમાં રોટલા ઘડતા તો એક હાથે રોટલો ઘડતા તો એ બેન કોણ શકે? માં આય બધાની ના પડી.
હાથમાં એક હાથમાં રોટલો મારી નાથ એ જાવીને ઉભા રહ્યા મારી નાથો. અને હાથ પાડ્યો તારી દેવીનું પૂજ એ હું આય ભોજી પાલે મારી નાથ. માઉના દકાર પડી ગયા મારા બાપ વાલિયા ભૂસી દીધી. એવી વડાળાની જગ્યામાં વિહામો લીધો. હાલમાં પીપર છે, અંગ્રેજી 52 નો ટેકો છે. અમારા ભોજીમાં એ વાલા બાપાને કીધું તારી દેવીનું પૂન હું પાલીશ, એકાતે રોટલો ઘડી હું ખવડાવીશ, મારાથી બનશે ને એટલી મારી દેવીની બંદગી કરીશ. પણ સાંભળ સાંભળ બાપ, આપણે એકલ સહી વહાં ક્યાં વસ્તી છે. હા જો કેવી માવું આપણે એકલ છે વાહે વસ્તી નથી. મને હાજે ભાઈ વાત કરી ને 100 શાકુરના 2 દીકરા હતા, એના પાનેજડા મારી નાચ રૂપ રૂપનો માર, સૂરજને ઝાંખું પડવું પડે એવું તેજ, માણસના કાળજા ફાટી જાય અને વડાળીની ભોમ કાઢલે મારી નાચ તો રાવા દૈતડા અને જોવે ને એટલે હજી હાલમાં પેલા હું અત્યારે શું આપણું એક એવું સારું છોકરું દેખાવડું હોય ને અને બજારમાં નીકળે ને માણસની આંખમાં નજરે જોઈ નો એ કેવો આવા દેવી પૂજકના દીકરા. પણ બેટા મારા પહોળામાં તો કોઈ કુડી નજર કરે મારી વસતી માથા લીધો તેથી વિહામો લીધો ને થોડીક વાર પણ અટાણે કોક દીક ના જાય આજુબાજુ પડખે કોઈથી રહેવાતો નથી. હા શમશાન ઘાટ બનાવી નાખ્યો. રાતે ભણકારા વાગે કાં તો નાગણિયું નીકળે કાં તો શહેરની બાજુથી અવાજ આવે ન્યા રહેવાતું નથી મારી નાથ. અંગ્રેજી 52 નો ટેકો લીધો. જ્યાં વિહામો લીધો મારી નાથ જ્યાં વિહામો લીધો મારા જેડો મારી વસ્તીને બીક હતી. મને વાલિયા ભોજની દેવીની બીક નહોતી હો. કોઈ રાવા જાગ્યા ને રાવાને ખેદીને માર્યા. આ ઈની દેવીશ મારી નથી હાલી નીકળ્યા. અગ્ર દીવડો બાળો મારા બાપ આગળા કોઈ લાગી દેવી નો મારી માં ભોજી ગયા. અગ્ર દીવડો બાળો જમાડીને બેઠા છે અને મારા બાપ વાલિયાને ટપોરો માર્યો છે.
કોઈ સપાતર મારી નાય દેશે, સજણ મારી નાય દેશે મળી. અમે તો એકલ સહી, હા અમે તો એકલ સહી મળી. આ કમળાપુરની જગ્યામાં મને તે ખાધું કેમ કહેવાય? હવા પાલીનો તાવો લીખાડો બોકડીયું ખાઈને બેઠી છે અને કેળાશું આવી છે હો. આમ ભલા માના દેવી ખાઈને બેઠી હોય અને કોઈ વસ્તી રોતી હોય ને, બેટા જો રોતાના સાડા નો રાખો ને તેરી મને પુણ્ય ની દેવી મને ખોટ લાગી જાય બાપ. ચાર દીકરા દીધા સાહેબ એક નાડ્યા, વીણો હું વસ્તી વધારી. વાતની મજા તો સાહેબ હવે છે. સુખિયા વાડી વાવી એમાં દુખિયા ઉગ્યા છોડવા. કરમની લાગી લેલાટામાં કે નહીં દોસ્ત દેવો. ગરીબી પેલા કાંઈ હતું નહીં સાહેબ. જેને દિવસો જોયા છે ને દિવસોની એને ખબર છે. આ તો મઠમાં બેઠી મારા બાપ પુણ્યની દેવીની દિયા છે, હશે કૃપા છે. નક પેલા તો દાંતણ વાઢી મારી નાયક બસડાના પેટ ભરતા હતા. આવો સમય આવા દુઃખ હતા. પણ મિત્રો મને જે સબજીભાઈ વાત કરી મને કે ભાઈ આ જગ્યાના પીપર અમારા પુના બાપા વખતની પીપર છે, પુના બાપા વખતનો મઠ છે. તો એ મારા વાલા બાપાને ગતિ કોને કરાવી હતી સાહેબ? હા વાલા દાદા, અહીંયા વાલા દાદા નામનો પિંડલો નાખ્યો ને, વસ્તી ભૂલી ગયો હોય કદાચ, પણ એને ગતિ મને ખબર નથી. કદાચ ને મારા મગન બાપાએ કરાવી હોય ભાઈ. આ મને કોઈ કીધું નથી, પણ એનું પાત્ર છે ને વસ્તી ભૂલી ગઈ છે. અને દેવીને અલો વળે છે ને, આ હા જે મારા વાલીએ મારી હાટો થઈને ભગવો ભેગ પહેરેલો, જેનું મંડાણ માંડેલું, એનું પાત્ર જ ન મળે સાહેબ. દેવીને ક્યાંથી ને એનો ઉડકાર આવે. લને મારા મગનિયા મન ગતિ કરાય, મને મારી અધૂરી બોલી, મારી વાલિયાની દેવીની અધૂરી બોલી, મારું હૈયાનું હેડ્યું મારાથી શેતો રે. મને કોઈએ મને પૂછ્યું નહીં, મને પુણ્યની દેવીને મારો વાલિયો મને ખોળે દીધો નહીં. લાવો મારી મસ્તી, લાવો મારી વાલિયાને, લાવો 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 મારી જગ્યામાં મારો વાલિયા લાવો. હજીવન કરી આ જગ્યા જો હજીવા નો બનાવું અને બેટા મહિને મહિને મારી વસ્તીની ખબર લેવા ન આવું અને હું રડું મારી વસ્તીનું નો ખવારું ને, પણ સૌજીડા શું વર્તા કરે. બોલે સાંદરની ભેંસ વાહ ગઈ હતી ને એમ તારી વસ્તીએ મને ટપોરો માર્યો ને, તે દેખાની બેઠી મારી નાચ ક્યાં વહી ગઈ મારી ઉગતડી મેલડી, મારા બાપ પુનિયાઈ દેવી. સમયની માલપા અહીંયા ટકનું લાવી ટકનું ખાઈ કમળાપુરની જગ્યામાં અહીં ઝૂંપડા વાળેલા. મને કે ભાઈ આ પઢિયારનું મકાન હતું ના ભુવાનું મકાન હતું. મારા દાદા ભાણિયા પુંજેની દેવી કહેવાની, એક સૂરની દેવી કહેવાની, પણ આ તો વસ્તી હવે મારા દાદા ભાણિયા પુંજાના એક સૂરની દેવી. કેવો સુર છે ભુવા પઢિયારનો, એક તેજ, એક વ્યવહાર, એક ધર્મ. વસ્તીને એક નજરે જોઈ. આનાથી મરેલા મરદા બેઠા હતા, મારી નાત બીજાથી થાય નહીં.
વસ્તીને એક નજરે જોવે ને અને ભુવા પડિયાનું એક તેજ રાખે ને ત્યાં ધર્મ ભાવ તે મારા પુના બાપા જગ્યામાં મારી નાય ટકનું લાવે ટકનું ખાય ગામની માલપા દાંતણ નાખે આજ જે કદાચ મુઠ્ઠી કણુકો ખાવા ઉતરી છે ને આખા ગામનો કરવેરો દેવો પડે છે ભાઈ આ એની દેવી છે ઘરે ઘરે પૂજાય છે હા જેવા તેવા તો આનું નામ નથી લેતા ભાઈ જો મોટા મેખાને ખેદી નાખ્યા હોય તો જેવા તેવાનું કામ નથી ભાઈ કોઈ વાંધો કોઈ વાદીડો અમારી નાગની હમો નાગ ન માંડે પણ મિત્રો જેથી આ જગ્યામાં ગામની માલપા દાંતણ નાખી રોટલાના બટકા ઉઘરાવી પહોળાને મોટા કરે એવા સમયની માલપા આ જસ્તર આ જાળી આલા ખાસરે આપી છે આ વાતનું મૂળ આ સાહેબ આદિ સુધી અમને ખબર નહોતી વાતનું મૂળ આલા ખાસરનો એકનો એક દીકરો જેના શરીરમાં ગળગુમળ થયેલા ગળગુમળ થયા એટલે કોઈ ડોક્ટરો કોઈ હાકેમો કોઈ વકીલો જગતમાં ફરી વળ્યા કે બાવડું પકડ્યું નહીં કોઈ કે ગળગુમળ મટે નહીં આહા સાહેબ જગત બાવડા મૂકી દે ને તેથી મારી પુનિયાની દેવી બાવડું પકડ્યો બેટા તારા ડોક્ટરે ના પાડીશ મેં પુનિયાની મેરડીએ ક્યાં ના પાડીશ એટલે એકનો એક દીકરો ચિંતા કેવી થાય ને મારો રાજ વયું જાહે હે વયું જાહે ઓલા ઝઘડો સા વાણિયા કોને હમણાં આપણો દેવી પૂજક સમાજનો દીકરો હમણાં ભાઈ બતાવતા હતા બાપ એ 24 કલાક કે 32 કલાક દરિયામાં જો સાહેબ અને કેટલા માણસોનું સન્માન કરવા ગયા 32 કલાક કેમ કે દરિયામાં ક્યાં મર્યો હશે એક લાકડું પકડી ઘણા હેલિકોપ્ટર ઘણા માણસો ગોતવા જતા હતા પોલીસ વાળા એટલા મિલિટરી એટલી તરૈયા એટલા પણ ક્યાંય મળ્યો નહીં છેલ્લેના મા બાપે નાઈ નાખેલું ભાઈ મારા દીકરાની લાશ નહીં મળે પણ 3.5 દિનના સમયે કોઈ ગરીબની દેવીને બાવડું પકડી લેવી હાલી બેટા ઓલા ઝઘડું સા વાણિયા ગોણે તારું વાણ તારીને જો કાંઠા લાવી નો લઈ જાવ ને તેની તારી વડવાની ભજેલીને ખાધે ખોટ લાગી જાય બાપ મિત્રો એમ જગતમાં ક્યાંય ગરગુમળ મટ્યા ને એટલે ઘણા ડોક્ટરો ફરી વળ્યા હાકેમો ફરી વળ્યા ફકીરો ફરી વળ્યા એવામાં કોઈ કીધું બાપુ બોલો બધે ફરી વળ્યા કहा હવે એક અમારો માનો તો થાય બોલ ને ભાઈ દુખ્યાનો વયત વાલા હોય કે કમળાપુરમાં પુના બાપા વાઘરી કરીને છે દેવી પૂજક કરીને છે જોઈને મેરડી કદાચ તમારું બાવડું પકડે ને તો તમારા દીકરાના ગળગુમળ મટાડી દે એ ઈ મટાડી દે હા કરતા વાર લાગે સિપાહીને મોકલ્યા આયા આ પુના બાપા આ જગ્યા જોઈ જગ્યા ભાઈ એ લગર વગર લુગડા દુબળો દે આપણે તો ભાઈ શું હતું પેલા ફેરવાનું અને બેઠા બેઠા દાંતણ હોરે હો રાજનું તેડું એવું મને દેવી રાજનું તેડું રાજના માણસો આવીને બારે ગયા દેવી મત મોર તો આવ્યો મને પુનિયાને મને સેતરવા બેઠી મારા બાપ વાલિયા ભોજી દેવી રાજના માણસો આવીને કહે છે એ બાબા પુના ડોહા બોલો બાપુ શું મારું કામ પડ્યું ગાલો તમારા રાજમાં આલા ખાસર બોલાવે છે
મારો શું ગુનો કાઈ નહીં કે બાપ મારું કામ શું પડ્યું મારા ગરીબનું. હવે ને આપણી ભેગું કોણ આવે? હા, તમે વિચાર કરો કે બાપુ કઈ મારું કામ કે દલીલ અપીલ કરો માં હાલતા થઈ જાવ નામાં બે જાવ. સાહેબ જાવું પડે ત્યાં ઉભા થયા ને આનો મઢડો સાહેબ આ ફળિયામાં આવીને જાય મીટ માંડીને મળે. જાવશું દેવી જાવશું મને પુનિયા મને છેતરતી નહીં મને છેતરતી ને હો મને વગરવા કે મને તેરું આવ્યું ક્યાં વહી ગઈ મારા બાપ વાલિયા ભોજીની દીવી મારા બાપ આંધળા ગોયલાની દીવી. ક્યાં વહી ગઈ મને રાજનું તેરું આવ્યું મને રાજનું તેરું આવ્યું. મારી ભેગું કોણ આવશે? આપણા ગરીબનું ઉપરાણું લઈને જાય કોણ ભાઈ? પણ આમ જ્યાં નજર માંડી ને મારા બાપ પુનિયાની નાગણીનું નામ ન લેવાય. કોકથી યાદ કરજો આ વસ્તીના તો કામ કરે છે પણ મારી નાઈટના એવા કામ કરે છે ભાઈ. આમ જે હાલતા થાય માત્ર ટૂટલી પાઘડી તો મારી ઉગતડી મેરડી મોરે હાલતી થઈ ગઈ હો. હાલ હાલ મારા પુનિયા તેડું તને નથી આવ્યું તેડું તો મને પુનિયાની મેરડીને આવ્યું છે હો. હા રાજમાં તારી મોર જે નો બેહું ને ગઢના કાંગરે તેથી પુનિયા તારા ભાગની દેવી નહોતી મારી. આમ ક્યાં એટલે મારી નાય રાજમાં બોલાવ્યા કંસારી ભરાઈ ગયેલી ને આ માણસોનું પાર હોય. હવે ડેલીયા ડાયરા ભરાતા હોય ભાઈ. હવામાન કહું બહુ ઘોળાતો અંદડી ભાગે આવતો હોય એટલે આ જગતના સોપડે સૌ પણ આ તો આપણો દેવી પૂજક સમાજ સાહેબ. ખરેખર મિત્રો આવા ઇતિહાસ તો જગતના સોપડા લખાવા જોઈએ અને લખાઈ ગયેલા છે. તાંબા પત્ર લેખ લખાઈ ગયેલા પણ આપણે તારી મારી કરવામાં ઉત્સાહ નથી આવ્યા. હા નગર પેઢીનું નામ કેવા ઉજળા થતા હોય મને. હા મારી દેવી આવી મારી દેવીનું નામ ન લેવાય. ભલા માણસ અમારા બાપ પુણ્યની દેવીનું તો નામ ન લેવાય. કોક દી આવો ખાલી હારા તન ડગલા ભરી તો જાવ. હામાં અમુક કોરોના ભર્યા છે ને સાહેબ હજી ભોગવવું પડે. આની હામાં તન ડગલા નો ભરાય. આપણે ગરીબની દેવીનો આપણને ગર્વ હોવો જોઈએ મારી નાયક. હા જેમ ખોપાળે તળાવે ખાંડિયો ખાધો તો મારા બાપ કડવા વખતમાં તે દેવીએ કીધું મારે કડિયો મારે ખાવું છે મારી ભાઈ બા કાઈ છે નહીં પણ મારે તારે પ્રમાણ દેવું પડશે કે મારે કડવિયા તું કે એમ કરી દઉં. મને એક તો દુઃખનો માર્યો અહીં આવ્યો છે. મને દુઃખનો માર્યો વેળાનો માર્યો અહીં આવ્યો છું. અહીંયા તારે મને શાંતિ નથી લેવા દેવી ના. મારા કડિયા મારે ખાવું તું કેમ કરી દઉં કે મને જો ખાંડિયો લાવે ને તો તને ખવડાવું. પણ એનો આત્મા હાસો છે ને માંગી લે મારા કડિયા માંગી લે તું માંગતો ભૂલ અને હું તારી ગરીબની દેવી દેતી પાછી પડું. મને કડવી આવી દેવી ને મને તાજે ભરી મળે આવે રાન વગડો છે. આયા મારું કોઈ નથી મારા બાપ કડવી આવી દેવી મળે. આયા મારું કોઈ નથી તે જગ્યાની માલપા ખાડીઓ ખાઈને ઉભી રહી. ટૂંકમાં વાત કરી તો મારી નાચ
ગામની માલપા ખબર પડી ગઈ કડવા ડોહાએ શિકાર કર્યો ગામનું ગામેલું આવ્યું ને અને મારા કડવા બાપા જોઈ ગયા ને હાઈટ મારી તારું સારું થાય તેરું છે મને સેદરી નાખ્યો મને મને સેદરી નાખ્યો મારા બાપ મીઠી દીધી તને તૂટલી પછેડી ઢાંકી દે તને તૂટલી પછેડી ઢાંકી દે ખાંડિયાનું સર પડ્યું તું ન્યા નાળિયેર બની ગયું અને મારી નાત જ્યાં ઓલા કાળજા પડ્યા હતા ને પથ્થરના કાળજા બની ગયા પથ્થરના કાળજા બની ગયા મારા બાપ હાથો ન કરશે ની દેવી મારા બાપ અને સાહેબ ખરેખર મિત્રો દેવીઓના વાલા જાયા છે ને માયા જોતી નથી મેળ્યું મોલે તું કોઈ માણસ ને સમજભાઈ નથી માયા માંગતો નથી મેળ્યું મોલે તું માંગતો નથી ખેતરો વાડ્યું માંગતો મારે મારા નાના નાના પહોળા છે બળી એનું રોખો ભૂખતી ન હોય મારા પાકુ વિના ના મારી મારા ઢોલરા મારા બાપ કડવીએની દેવી મારા પાકુ વિના ના મારા ઢોલરા આજે મારા અનુભાઈ મને કોઈ દિન ના બહુ કીધું મને કે ભાઈ મારા મામાના નિમિત્તમાં એક વાર તો આવો આજ મને એવું લાગે છે અમારા મગન બાપા મૈયા બાપા મારા બાપ પુણ્યની દેવીને જમાડતા હોય ને ખમા મારા સૌજીડા એકવાર મારી જગ્યાની માલપા મારી હમો નમણો રાખ અને મરેલો મળતું લાઈન કદાચ બેઠું ન કરું ને મને પુણ્યની દેવી મિત્રો તેથી જગ્યામાં લઈ જાય એટલે એની ભેગું કોઈ ગયું નતું અને હુકમ કર્યો રાજાએ હુકમ કર્યો ઉના ડોહા અમે વિચાર્યું છે તારી પાસે મેલડી છે હા બાપુ તમને કોણે કીધું કે મેં સાંભળ્યું છે તારી પાસે મેલડી છે મેલડી બતાય પણ બાપ કેમ બતાવી મિત્રો માથેથી પછેડી અને હજી હાલમાં આવા ભુવા હોય ને એની પાસે મોટી ઉંમર હોય ને પાસે ખિસ્સામાં દાણા નીકળે જાય ને જોજો હા મોટી ઉંમરના બાપા હોય ને ભુવા એની પાસે ખિસ્સામાં જાય ના દાણા નીકળે વેળા ક્યારેક આવે ક્યારેક સમય આવે તો કોઈ ડાકલિયા ન મળે કોઈ વેરા કરવા વાળો ન મળે તો ફટ ખિસ્સામાંથી દાણા કાઢીને ફટ એક નામ એ મારી પુનિયાની મેળડી આહા સાહેબ એમ જગતમાં માથાથી પછેડી ઉતારી પછેડી ના છેડે મારી નાગ મારી મેલડીને ઉતારી મારા બાપ પુનિયાની નાગડીને જ્યાં પછેડી ઉતારી તા નાગણી બની ગઈ મારી નાગ પછેડીમાં નાગણી નીકળી પછેડીમાં નાગણી નીકળી
બીજાના દાણા દેખાય, મારા પુના બાપાના નાગણી દેખાય. મારે પુનિયા હરવા દે હાલે કડીએ છતર ભણું મારું દીદી મન વાલિયા ભોજીની મન કોઈ લે રૂપિયા જમણી ફન માંડી ડોલવા મની મને ઉગતડે મેલડી મારા બાપ પુનિયા સમરવાળા બેઠા થઈ ગયા અને રાજમાં કોઈ ટપોરો મારે એવું હતું ને ન્યા ઉગી ખમા મારા પુનિયા તને જાજી ખમા તારે જેવો મને ખેલો નહીં મળે તે મારા નામનો દાણો પણ મારી જોઈજે હો મને ફાંસીનો હુકમ મળી ન જાય. તું કેસ ને હું દાણો દઉં છું મને છેતરતી નહીં મારી માયા. અરે મારા પુણ્યા મારી માં તો ભરોસો નથી. આમ જો મને ખોટી પડતી ને દે મારા નામનો દાણો. મારે 100 મહિનાનો વધાર નથી કે દઈ આમ દાણો દઉં મારી મેરડીના નામનો અને આમને ઘણું થવું જોઈએ તો દેવી બોલી કહેવાય મારી ના. આમ જ્યાં મેરડીનો વધાવો લઈને દાણો દીધો ને ખાટલામાં પડ્યો તો ઉભો નતો થઈ શકતો. એનો દીકરો સાહેબ આલા ખાસરનો દીકરો. હા સાંભળજો મારી ના. આ ખોટી વાત નથી, ખોટી વાત કરાય નહીં. સબૂત હોય તો વાત કરાય. અને આને મારી ના દેવીને થોડી કોઈની બીક છે? બીક તો આપણને છે કે આવી વાતો કરશું તો કોઈક લાગ માનશે, કોઈક કહેશે. પણ આવો કમળાપુરની જગ્યામાં ખાલી હાડા 3 ડગલા ભલામણા ભરો તો પાછું ડગલું ફરવા દે ને મારી ભૂનિયાની દીકરી એ પાછું ડગલું ન ફરવા દે ભલામણા ઈ દેવી છે. એટલે અમને જગતમાં આ દુનિયાના 4 છેડામાં અમને ગર્વ છે પુણ્યની દેવીનો કે જગત ખોટું બોલે મારી પુણ્યની મેરડી ખોટું ન બોલે. અને કદાચ માર કરતો આવતો હોય માથે પાલ સડી હોય અને ખાલી પુણ્યની મેરડીનું મારા બાપ પુણ્યની મેરડીનું નામ લે ગાય મારી દોડ કે તાતો થાન કે બેઠી થઈ જાય. ઓ આ ઈ દેવી વિશ્વાસ જોઈ, ભરોસો જોઈ. એને કેટલો ભરોસો? 20,000 રૂપિયા મૂકી દીધા મળે હાલે. મને તારી માથે ગળા સુધી ભરોસો છે મારી દેવી મને નહીં છેતરે. તમારા સમજીડા તો ઉતર પુણ્યની દેવી ક્ષેત્રમાં ઊભી થાવ ને તો વણનું લાકડું બની જગતની માલપા શેમાં હળગી જાવ. દઈ જા દાનો દીધો. ગુમડા હતા ને ગઢ ગુમડ બાર ફૂટી ગયા. ગઢ ગુમડ બાર ફૂટી ગયા. પીડા થાતી હતી બંધ થઈ ગઈ. શરીરમાં ઠંડક બોલી. ઉભો થયો ખાટલામાં આમ બેઠો થયો. બેઠો તેને પાણી માંગ્યું. બાપુ મારે પાણી પીવો. એકનો એક દીકરો હોય અને 100 મહિનાથી બીમારો ખાટલામાં ઉભો થઈને પાણી માંગેલા બાપને કેટલી હરકત આવી જાય. વાહ મારી વાહ મારા બાપ પુણ્યની મેરડી. પલવારમાં પર્યાર કરી લીધો ને હાથો કરી દીધો. હાડા તંદીમાં તો ઘોડા વાળતો થઈ ગયો. આ વિયાવા ને એટલે જે હાડા તંદી થયા ને તો હાલ તો થઈ ગયો, ફોડકળાનો થઈ ગયો. એલા પારસ મને જેમ લોઢાના કંસર બનાવી મારા બાપ પુણ્યની દેવીએ એને હોનાનો બનાવી દીધો. હારા તંદીએ પાછું તેડું મોકલ્યું કે જાઓ પુના બાપાને હવે તેડી આવો. અહીંયા ડેલી આ જગ્યા આ ભૂમકા આ ધરતી આ બેઠા છે કસોટી કેવી થઈ છે.
અમારા પુના બાપાના ઘરેથી ડુહડીમાં ગામમાં દાંતણ નાખવા ગયા પાછો રાતનું તેડું આવ્યું ને કોકે એમના હમાસ માં પાછા પુના બાપાને લેવા આવ્યા છે. મારી માં ભોજી કોને ઓળતો આવ્યો હોય ને મળે જલવા કોને વેઠું બતાવ્યું માં, જલવા કોને વેઠું બતાવ્યું માં, મારી દેવી જલવા કોને. જલવાની વેઠું કોઈ કે સાંભળે છે ભાઈ એ સૌજીભાઈ એક વેઠ નો ખમાય દેવી ની હો. જલવા કોને વેઠું બતાવ્યું માં, મારા બાપ પુનિયની દેવી મારા પુનિયાને જલવા કોને વેઠું. પાછા રાતના માણસો ગાલો બાપુ પછી તો બાપુ કીધા કે ભાઈ પાછું મારું શું કામ પડ્યું ના તમને બોલાવે છે કે ભાઈ કઈ બીજું તો નથી ને આપણા કાળજા ફડફડી જાય ને ભાઈ ઓછું કાળજો એટલે આપણે વાહે વાહો ન હોય ને એટલે ભાઈ કઈ વાંધો ને બાપુ હાલો રાજનું તેડું આવ્યું અને રાજમાં ગયા એટલે આવો બાપા આવો પુના બાપા આવો પુના બાપા. એ પુના બાપાને તો આવકારતા હતા પણ મારા બાપ પુનિયાની મેરડીને આવકારતા હતા. એના વખાણ થતા પુના બાપા વાહ તમારી મેરડી, વાહ તમારી મેરડી, વાહ તમારી મેરડી, શું તમારી મેરડી કામ કર્યા છે. જાઓ પુના બાપાને લુગડાની પહેરામણી કરો, સારા લુગડા પહેરાવો અને પુના બાપા તમારી દેવીના નિવેદ હું થાય છે. પુના બાપાએ પેલા કીધું તો જો હા કે કદાચ તમારો દીકરો હાજો થઈ જાય તમારી દેવી કેમ કેમ કરી દીધી. લો પુના બાપા તમારી દેવીએ તમારી મેરડીએ મારા દીકરાને હાજો કરી દીધો. શું તમારે જોઈ છે માંગો. બાપ મારે કઈ જોતું નથી, મારે શું જોઈ છે પણ એક વાર મારા ગરીબના મઢડા આવી તમારા દીકરાને પગે લગાડી જાવ ને જગતમાં મારે બીજું કાંઈ જોતું નથી. બાપ મારી દેવી ખમા કહી દે. મારે માયા ધન દોલત કઈ જોતી નો લાજીડા બુવા કોને મારે શું કરવું છે. ઓલા અજીડાને 9 લાખ હાર દીધો તો કે દેવીના ભારતમાં મૂકી દે, મારી દેવીની કમાઈ છે. બાપુ મારે કઈ જોતું નથી પણ તમારા દીકરાને હાજો કર્યો ને મારી પુણ્યની મેરડી એથી વિશેષ મારે શું જોઈએ. પણ એકવાર મારી મેરડીની જગ્યામાં આવી મારા ખોખલા માટે આવી તમારા દીકરાને પગે લગાડી છે મારી મેરડી ખમા કહી દે ને મારે એ જોઈ છે બાપુ. અને તમને જે કાંઈ કદાચ એવું લાગે તો મારી દેવીના નિવેદ હવા પાલી તાવો એકાદું લીખાડું મોકલ્યું મારી દેવીને તમારો તો મારી દેવીને ઓણ ખોરે મું આવે એને હિમાલો ડરે એને ફૂલાવ રહે. એ વખતમાં આલા ખાસના આવેલા 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 સાહેબ આવેલા જગ્યામાં ભોમકામાં આવેલા પોતાના દીકરાને લઈને પગે લગાડ્યા. પુના બાપા તો બેઠા હતા ગયે વાહ મારી વાહ મારા બાપ આંધળા ગોયલાની દેવી, મારી કુડી રાજના હોગારની દેવી, મારી અસલ વડવાના હેદાની દેવી, મારા બાપ વાલિયા ભોજીની દેવી મળે. આ તારો પ્રતાપ છે, મારું કઈ નથી હો. મળે આ તારી કમાઈ છે, મારા પુણ્યનું કાઈ નથી. મળે મને કઈ એવું લાગતું નથી. માંગો માંગો દાદા માંગો, મારે કઈ જોતું નથી પણ એટલું તો કાંઈક તો માંગો. આમ છે નજર માંડીને નગર 2-5 ગામડા નો માંગી લે એ દઈ દે મતા 100-200-500 વીઘા જમીન દઈ દે મતા. રાજ્યનું હતું નું આપીએ કે એને રાજપાટ માંગ્યું નહીં મારી નાથ, એને કાઈ માંગ્યું નહીં એને જગતમાં, એને મેલડી સિવાય એને કાઈ માંગ્યું નહીં. મારે કાઈ જોતું નથી. આવી મારી દેવી મારી પાસે હોય, મારા જગતમાં માયા શું કરવી, મારે ખેતર વાળ્યું શું કરવું. આવી મારી મેરડી મારી પાસે હોય, મારા પુણ્ય પાસે પારસ મળી મારી મેલડી મારા બાપ વાલિયા ભોજી દીદી
મારે બીજું જગતમાં શું જોઈ છે? જો તમારે દેવું હોય ને તો માંગવું નહીં. તો કોઈ કીધું બાપુ તમને જે આનંદ આવે, પણ તેથી કીધું કે જાઓ તમારી દેવીનો મઠ ખુલ્લો છે ને, અમારા આલા ખાસા તરફથી જાળી મઠની હું આપું છું. સાહેબ ધનગડી થઈને ભાઈ, ધનગડી ભાઈ. નગર પાકો મઠડો નો કીધે કે મરે પણ ધૂળનો ઢગલો હતો ને, મને હવા વેતી નાગણી ના બેઠી હતી. જગત મઠ બનાવી દે એમાં મારે કઈ જોતું નથી. મારે તો પોળાની નાગણી છે ને બરોબર છે. કોક દીકરીને દી આવશે ને આપે લઈ આવશે. પેલા લઈ આવી હતી ને જે લઈ આવશે મારી તઈ જાળી તો આપીએ. જો આ જાળી સબૂત છે મારી નાય. હાલતા હાલતા એટલું કીધું, એ પુના બાપા આજે કાંઈક માંગી લો ને કે વળે વળે ને કહેતા પણ કઈ માંગ્યું નહીં. તો એટલું કીધું તમે કઈ ન માંગો તો કઈ નહીં, પણ હું હાલો ખાસા તમારી પાસે કાંઈક માંગુ છું. આપણી પાસે શું હોય કે તમારી પાસે મેલડી છે ને એને કયો મારા રખોપા કરે કે જાઓ વેળા કવેળા હાંજ હવાર તમે મારી મેલડીનું નામ લેશો ને તમારા ધાર્યા કામ કરી દે બાપ. એ દિવસ ઉગે ખુરદ દાદાની જ્યાં ગીરીનું ફૂટે મારી ઉતાના ધાડાની મેરડી કહેવાય ભાઈ. હો મારી ઉતાના ધાડાની દેવી રે મારી ઉતાના ધાડાની મેરડી, મારી ઉતાની મેરડી મારા બાપ પુણ્યની લેશો ને તમારા ધારા કામ કરશે. એવા સમયની માલમાં કોઈ રાવા હોય ને કંસારી ભરાય મારી નાચ આ મોઢું કા ઇંગોરગઢ એટલે કોઈ રાવા હતા એમ કીધું, એ બાપુ તમે વેલા ઉઠીને કાયમની માટે મેરડી મેરડી હું જખો છો? કોણ મેલડી છે? એવો રાવો દૈતડો હતો? કોણ મેલડી છે? કે ભાઈ એ રવાદને હું જે ભજું છું બરોબર છે કે હા જવાર કાયમ ઉઠી તમે મેરડી, એ પુનિયાની મેરડી, એ મારા બાપ પુનિયાની મેરડી. બાપ અમારા સૌજીભાઈ વાત કરતા હતા ને કે કાયમની ખણખોજ નકામી. આને તો નમતું ભજતું રહેવાય. ફળિયા મારે છે મળે હું પગથી સોટી સુધી બુડી ગયો છું. મળે તું એક માં છો મને ખોળા લઈ જાય મળે દેવી કોઈ દી નું ક્ષેત્ર તેથી કંસારી ભરાવે ને રોજ હવારમાં નિયમ અંદરલી અંદરી હવામાન કહું બો પડે અંદરલી અંદરી ભાગ આવે. પણ પેલો દીવો મારી મેરડીને કરતા હતા સાહેબ. પેલો કહું બો પેલો દીવો મારા બાપ પુણ્યની મેરડીને કરે કે ભાઈ એમ નહીં કે તઈ આ પુણ્યની મેરડી છે ક્યાં? તારે જોયું છે? તાંબા પત્રના લેખ માંડી દે કે શું માંડી લેખમાં શું માંડી દઈશ? અમારું મોટું કાનું રાજુ ને હિંગોળગઢ છે તમને આપી દઉં કે ગામડા તમને આપી દઉં એમ કે હા લખતામાં પત્ર લેખ ના તો મારી મેલડી આથી હાલતી થઈ ગઈ હતી. કિતાબા પત્ર લેખ લખ્યા કે જા હવે લઈ આવી મેલડી ને
હાલતો થયો ને ઘોડા માથે પ્લાન થઈ હાથમાં ભમરીયો ભાલો મારી નાખ હવા મળનો ભમરીયો ભાલો પરસનો ભમરીયો ભાલો આ કરતા વાર લાગે તો આવીને બોલ્યો આ જગ્યા પુના બાપા બેઠેલા મારા દયાના સાગર એ મારા દયાના સાગર મારા સેલા શ્વાસા મારી હયાની અને મારા હું મારા રુદિયાના રામ મારા માથાના તાજ મારા બાપ પુણ્યની દેવી 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 જખે અને રાવો દૈતલો આવ્યો એ પુના ડોહા ક્યાં છે તારી દેવી હવે એને એમ કે કાક દર્શન કરવા આવ્યો છે મારી પુનિયાની મેરીના કાક દર્શન કરવા આવ્યો છે પેલા તો મઠમાં ગયો એટલે ક્યાંય દેખાણી નહીં અલોપ થઈ ગઈ આખે તાપો દઈ દીધો આ પુના બાપા બેઠા એટલે કે પુના ડોહા તારી મેલડી બધાય આ દેવીએ ના પાડી મારે પુનિયા મને આંગળીનો સિંતો લેવા તો આવે છે મને આંગળી સિંધ તો નહીં મારી ના અને જોજે મારી મેલડી ના ખેલ રાવો દૈતડો છે હું છું આવવા દે હવે બીકના મારા મનમાં જઈને આંગળી સિંધ્યો આ દેવ્યું ઉગાડી તલવાર મારા બાપા વાલિયા બોજી દેવી મારા પુનિયા મન ઓળખી નહીં આ મારા સોડીને આજ મારી મેલડી હમકો લાગ મને હું એની દેવી છું અને બેટા જો કમળાપુરનો સીમાડો સાંડવા દઉં ને તેની દુનિયાની માલપા મને પુનિયાના ભાગલે દેવી નહોતી બાપ બીજા આંગળી સીધી માના હાથ તલવાર કાઢી મારા સદનના દાડવા માથે કાટલો મરી નાખી આજ મને નાગરીને જગાડી છે મને ઓળખી ને મને પુનિયા અને જ્યાં તલવાર નો ઘા મારી દેવીને લઈને જે હાલતો છો ને અને મારા બાપ પુણ્ય ને આખી બધી આવડે ભાઈ ગયો મને મૂકી ન વહી ગઈ મને મૂકી મને પુનિયા ના મને શેતરી ન વહી ગઈ બસ ન મળાય આટલી મહેમાન ગતિ ને મને ઝૂંપડી મૂકીને વહી ગઈ ને આવો ને ક્યો અપરાધ કર્યો આવો મેં ક્યો ગુનો કર્યો હા મારી ના કોણીમાં તો લઈને દેવીને લઈને હાલતો થઈ ગયો પણ એ ડગલું સાંડવા દે અને મારા પુના બાપાએ ઓશિયાના ટપોરા માર્યા હો મને શેતર્યો મને વાલિયા ભોજીની દેવી મને પુનિયા મને શેતર્યો મારા પુનિયા મેં તને નાનો દી પાડી આંગળીનો સિંતો જા સાહેબ આ કહેવાય નહીં પણ આજે જગતમાં કહું છું કોઈ દી નથી કેતો મને સૌજીભાઈ વાત કરી આ તલવાર છે ઉઘાડી તલવાર છે ફૂકલ લાકડું છે જાતા કાપણ વળતા કાપે સોધાની ધાર છે મારી આ સોધાની ધાર છે અને પગે લાગતા આવડે તો લાગજો ને બહુ વરા પડ્યા દીજો
મારી નાચ પગે લાગતા આવડે તો લાગજો, નકર પડ્યું રહેવામાં મજા છે, સેટું પડ્યું રહેવા મળે. વાત કુસતી માથે તલવાર લેતી નહીં. દીદી હવે શેના મોરતા કરસ? મેં તને ના પાડી દે આંગળી સીધવાની કે જા તે મને આંગળી સીધી ને હું મેલડી તને નો છોડું જા. પણ એને તો નામ રાખવું તું ભાઈ, અમારા પુના બાપાનું નામ રાખવું તું. અટાણે કોઈ એમ નો કે કંડેવિયાજી છે ને એ બધા એમ કે પુના બાપાની વસ્તી. ક્યાંય તમે નહીં સાંભળ્યું હોય કે અમારા કરશન બાપાની વસ્તી, દાદાની વસ્તી, પુના બાપાની જ વસ્તી મારી ના કે મારા પુનિયા તારા હાથ મારીશ ફાટવાઈ ગઈ. અને આપણે સમાજની માવું છે ને અમારા પુના બાપાના ઘરેથી મારી માં ડોહલડી દાતર નાખીને આવ્યા, ટાટા ઉના રોટલાના બટકા ઉઘરાવી. એને ખબર નહોતી પણ ત્યાં ડેલીમાં પગ મૂક્યો ને અમારા પુના બાપા ઓશિયાળા થઈ પગરિયું લોટું છૂટી બેટા બેટા રોવે. અને મારી માં ડોહલડી પુના બાપાના ઘરેથી કેમ કળાઈને બન્યા, કેમ ઓશિયાળા બન્યા, કેમ ઓશિયાળા બન્યા છો? જેમાંનો વાત નો કરીએ ક્યાં કેમ હોશિયાળા બન્યા છો? પુના બાપા બોલી નો કે જીભ તાળવે છોટી ગઈ. આ મજા હાથ સીંધ્યો કે શું છે પણ વાત તો કરો. બોલો રાવો દતડો દીવીને લડ્યો યો, દીવીને લડ્યો યો. કાઈ વાંધો નહીં, રોટલાના બટકાના ઘા કરી દીધા અને માતાનું ઓઢણું હતું ને આવી મામુથી દેવી પાસે વળે. માતાનું ઓઢણું હતું ને બીજ ગરીબો બસ મળે શેઠું પડી ગયું. મારા પુણ્ય તને આંગળી સીધી છે પણ ખાલી મારી વાત જોઈ હોત ને, મારી ડોલની વાત જોઈ ને મારી વાત નો જોઈ જેવા અમારા નસીબ મળે. આટલી અમારી મહેમાન ગતિ છે, એટલે અમારા ભાગ્ય છે. બસ ને મૂકીને વહી ગઈ ને આના પુના દાદા પાસે આવી હો. તમે મારી ડોહલડી જો કડુકાનો મદાવા વસે, જો કડુકાનો સીમાડો વટવા દઉં ને તો પસાડીને જો નો મારું ને તેને મારા પુણ્યના ભાગલે દેવી નહોતી મારી ના. લાનું રૂપ લીધું મન્નત તઈને દીવ્યું મારી વડી બેસી મારી મોગી મારી રૂપાણી ભરેકલાનું રૂપ લીધું. આ દેવી બોલી ગઈ મારી ડોહલની સીમાડો નો જાવ, સીમાડો નો વટું અને વટવા દઉં નહીં. હજી હાલમાં ત્યાં બેઠ્યું છો તઈને દેવ્યું બેઠ્યું છે અને રાવા દૈતડાને બિહાડ્યો છે. હા ખાલી આ તો કમળાપુર છે પણ કોક દી જ્ઞાથી નીકળો ને ખાલી નમણો કરી લો ને મારી પુનિયાની મેરડી અહીં બેઠી છો. અજયના નાગણી થઈને બેઠી છે. તેથી ભલા માણસ મારી ડોહલડી નો જાવ. એ ભરેકલાનો તૈણે દેવીઓ રૂપ લઈ અને ઓલે ઘોડીના આવમાં ગઈ અને ઘોડી ભડકી. ભારત હતો ને એ હેઠો નતો પડ્યો મારી ના જગતગી હેઠો પડ્યો તો પણ વોટની વડવાય છે ને ત્યાં ભારત છોટી ગયો તો મારી ના તું પુણ્યની મેલડી છે. એ ભારતના છોટી ગયો અને ભમરીઓ ભાલો હતો એનો ને એનો
હવા હાઈ ગદર કરીને ઈનાય ભાલે બીજો આયા મારા પુના બાપા ધોળિયા કોટ કરે મારી દેવી વહી ગઈ મારી દેવી વહી ગઈ અને આવી હો મારા પુનિયા ક્યાંય ગઈ નથી ત્યાં બેઠી છું હાલ મને લેવા હું તો વાત જોઈને બેઠી છું હાલા તંદી વાત જોઈને બેઠી છું પણ વાતની છેલ્લે આપણે સમાજની માવું કોઈ હણતી સાંભળતી હોય ને આવું પૂન પાડજો મારી તું બોલી નહીં તો તું કરીશ તારા બોલ્યા બોલ કોઈ દી જાય નહીં મળે મારી તો કદાચ લંકા લૂંટાઈ ગઈ પણ પાછો વળીને જોતો ખરી મારા વાહિલાનું તો હારું ઈશ દીદી આવીને ઉભી રે ખમા મારી ઢોલરી દરજી ખમા ના મારા પુનિયાના નામ ઉપર જો વીણો વસ્તી નો વધારી દઉં ને ત્યારે મારા પુનિયાના ભાગલે દેવી નહોતી મારી ના ખબર કેમ પડે કે વીણો વસ્તી તો વધારી દઉં હાલ હાલા તંગી તારી વાત જો ત્યાં બેઠી છે ને લેવા ગયા ને આનો ભારત આના ખાલી દર્શન થઈ જાય તો વીણો પાસ આનો આ ભારત 80 વર્ષની ઉંમર સાદીના પતરા જેવા વાળ અને લાકડીના ટેકે ટેકે અમાર પુના બાપા હામી આવ્યો માતા પુરા બાબરકા આઈ બેટા ડોહી માં કે છે આઈ મારા પુનિયા હું કેદુ ની નજર રાખીને હાલા તંડી થી બેઠી છું તારી દેવી દીઓ તારી વાત જોઈને બેઠી હતી મદીના તારી વાત જોઈને બેઠી હતી આમ પાછું વળે જો તો ન્યા કોણ ન્યા કોઈ ન મળે ભાઈ માયા યા માયા મેલતી ને મારા બાપ દીવી માયા મેલતી મારી ના દેવી મરી જાય આમ જમીન બેઠી છે 7-8 દી થયા દેવી જમાડી આજે દેવી ખાવા ઉતરી છે કહાય વાળાથી ભેંસ પાછી લઈ એ મારી પુણ્યની મેરડી ભાઈ આ જગતમાં નવો ઇતિહાસ નવા ઇતિહાસના સોપડાય તો સતયુગમાં અમારા ભગા બાપા અણદા બાપા વખતમાં સાંદળની ભેંસ લેવી હતી એ રાજમાંથી લઈ આવી હતી આ શીતલના કહાય વાળાથી પાછી લઈ આવી મારી જાય ઓહો મળે દેવી જમીન બેઠેલી અને નાનું એવું ખડેલું હોય છે સાહેબ એ સંતની ભેંસ અટાણે તો 1.5 લાખ રૂપિયા થાય એના ભાઈ કહેતા એની કિંમત નો થાય 1.5 લાખ નહીં એ અમૂલી ઝાડવું થઈ ગયું અમૂલી કિંમત નું થઈ ગયું ભાઈ વસ્તુની ભેંસ લઈ ગયા એમાં શું નામ ભાઈ નું વિનુભાઈ તઈ બાપ જગતમાં મારી નાય વિનુભાઈની સાદરની ભેંસ લઈ ગયા અને ભુવાને ટપોરો માર્યો બસ દેવી ખાન બેઠી હતી બધી વસ્તીનો કણુકો લઈ ગયા ને
દેવી એ ક્યાં ખાધું મારી નાચ મારા બહુને ધ્યાન રાખી કી નહીં અરે જા મારે વિનિયા મને સૂટો પોરા મારે અરે મારા સૌજીડા તો હારા તને દીએ જો એની સાંદડી ભેંસ પાછી નો લઈ આવું ને તે મને પુનિયાની દેવી ખોટ લાગી જાય બાપ એ ટાણે ગરીબનો મુઠ્ઠી ઘણું કો ખાય અમીનો ઓડકાર લઈ મારી રહે રાજ કરે પાછી લઈ ગઈ મને તમે કેલા શું એવી વિનુભાઈ માનતા રાખી કે કદાચ જો મારી ભેંસ આવી જતી હોય ને તો ભેંસના પૈસા બરોબર છે ને મારા કઈ બીજું ન બોલાઈ જાય નગર યાના ખાતે પાછું હોય જાય કે કદાચ જો મારી દેવી મારી ભેંસ પાસે લઈ આવતી હોય ને તો જે પૈસા આવે ને મારી દેવી ખાતે કરી નાખે મરી ના દેવી નો જાય બેટા જો ભેંસના હગડે નો જાવ ને મને પુનિયાની મને મેરડીને મને ખોટ લાગી જાય બા આ ઈ બધાનો નવરંગો માનવો માં જમીન બેઠી છે